કાગ બાપુનો એક દુઓ છે કિશોર મામા કે સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય મનસુખભાઈ, સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી શિયાળે સદાય પછી એનું કાળું મોઢું કાગડા હતો. સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય. કિંમત ટાણાની છે, ના તો વરસાદની કિંમત છે, ના તો માણસની કિંમત છે, ના તો કોઈ વસ્તુની કિંમત છે. જે ટાણે જે ઉભો રહીએ એ ટાણાની કિંમત છે. ટાણું જેને હાચવી, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અમારે આયર સમાજનો કાર્યક્રમ હોય અને ચારણ તરીકે આવ્યો છું, પછી હરાઈ હરા ફરાઈ ફરા મામા. પણ એક વાત પાકી છે, આયર સમાજનો કાર્યક્રમ હોય એટલે 18 વરણ હોય. બધાય મળી અને કારણ કે બધાય રૂડા પ્રસંગમાં અહીંયા હાજરી દેવા માટે આવ્યા છે. અને હું કાયમ બોલ્યો છું કે આપણો સનાતન ધર્મનો જે માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. જે ઇન્સાનિયત એનામાં છે, જેને સંસ્કૃતિની, જેને દેશની પરંપરાની, જેને કાંઈ ખેવના છે, એ બધાય આપણા કાર્યક્રમમાં હોય છે. એટલે વાત એ કરતો હતો કે સોમાહે વાદળ ચડે એની જ આરતીઓ થાય, બાકી શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા. વરસાદ ઉપર આપણને એમ થાય કે આમ વરસાદની ખાલી કાળી વાદળી ચડે તો આપણને મોજના તોરા છૂટવા માંડે. વાહ મારો બાપલીઓ આવ્યો, ઈનો આટને કાળો ફોદો દેખાય તો હેરડા અંદર પડે. એના ઉપર ખબર પડે કે ટાણું હાંચવી લેવાય, કિંમત ટાણાની છે. બાકી ના તો વરસાદની કિંમત છે, ના તો કોઈ વસ્તુની કિંમત છે, ટાણાની કિંમત છે. ટાણે આવે એ બધું સારું લાગે. એવા પૂજ્ય મહાદેવ પ્રસાદ દાદા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. હમણાં જ મેં આપને કીધું કે વિદ્વતાના વડલો જેના સાંયે બેહીને તોય મને તમને સારા વાઇબ્રેશનો આવે. અમારા મિત્ર છે એટલે પધારો દાદા પધારો. સરળ સ્વભાવ નમન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. આમ દાદા હામે જ છે, હામે. હા હા. મોર બની ધન ગાંઠ કરે માન, મોર બની ધન ગાંઠ કરે, મોર બની ધન ગાંઠ કરે માન, મોર બની ધન ગાંઠ કરે, મોર બની ધન ગાંઠ કરે માન, મોર બની ધન ગાંઠ પાલવશે નહીં. જેમ માછલી દરિયામાં એ એકવાર વછૂટે કરથી વેરડા. આ મોરબાની સંગાટ કરે આમ તો બહુ સરસ ગીત છે, વરસાદનું છે. પણ અટાણે વરસાદનું ગીત ગાઈને તો એમ થાય કે હવે નથી ગાવું એમ. પણ છતાંય મોજ છે એટલે આનંદનો વરસાદ વરહે એવી આપણે કૃપા કરી. વરસાદ એટલે એક જ નહીં પણ આનંદનો પણ એક દાદા વરસાદ હોય છે. એટલા માટે આહાડ ઘૂમીએ લૂમીએ ગંબાર મેદાન પે વાળ પવાડી મહાલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નરિયા. આમ તો આ કડી યાદ આવી એટલે કહી દઉં. અમારે ગામનું નામ તો અત્યારે હું ભૂલી ગયો, રાધનપુરની આ બાજુ. ત્યાંના એક ચારણ કવિ ચારણ હતા ને એમને ત્યાં બધાય મીર ને બધા એમને બહુ હોય ને ચાહતા હોય અને બધાય ઢોલ વગાડવા આવે, આ તે એને બહુ આપે. અને એ એક આપણી પરંપરા હતી. એમાં મુસલમાનનો દીકરો અને એ ચારણને એ વખતે એવા દાદા રોગ આવતા એટલે ચારણની 3 પેઢી એક હારે ગુજરી ગઈ. અને દાતાર માણા બહુ રોટલો ખવડાવે અને મુસલમાનનો દીકરો એમને ત્યાં આવી અને 2 આંખોમાંથી આહુડાની ધાર જતી હતી. હકીકતમાં આહાટ મોર બની છે એ જુદું છે પાછું. પણ આહાટ ગુંબીએ લુંબી આપણે હકીકતમાં એ છંદ છે એ તો એક એની વેદનાનો છંદ છે.
મુસલમાનનો દીકરો તેથી ચારણના નેહડામાં આવી અને ગાતો હતો કે આવી આવી ઋતુ આવે છે ત્યારે આ ત્રણેય પેઢી મને યાદ આવે છે. નાનો છોકરો મને હળિયું કાઢીને દૂધની તાહળીઓ પીવડાવતો હતો, એનો બાપ છે એ ભેહું ચારીને આવતો હતો, અને એનો બાપ દાદો છે એ મહેમાનોને ખમકારા કરતો હતો, મહેમાનોને આવકારો આપતો હતો. આ અજમાલ નથુ તણ કુંવર ગાલણ સોઈ તણ, અજમાલ નથુ અને કુંવર ત્રણેય પેઢી મને આજે યાદ આવે છે. અને મુસલમાનના દીકરાએ લખેલો આ છંદ છે. એટલે ભાગવતનો ફળો છે. આમ તો પ્રોગ્રામમાં અમે ઘણી વાર કહેતા હોય કે ભાગવત બહારો અને આટલી પેઢીઓ તરી જાય ને એવું તો આપણે વિદ્વાનો પાસે સાંભળી છીએ. પણ મારું માનવું એવું છે કે પરિવાર બધો ભેળો થાય અને નક્કી કરે અને વાત કરે કે આપણે ત્યાં ભાગવત કરાવવું છે, એ બધા ભેળા થઈ નક્કી કરે ને ત્યાં જ હાથ પેઢી તરી જતી હોય છે. એ વાત પાકી છે. હા, અમારા મહાત્મા ઈશ્વરદાસજી એક દોહામાં કહે છે, ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ, ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. ભાગ હોય ભાગવત સાંભળી શકે એટલું નહીં, ભાગવત સાંભળી તો પુણ્ય થાય, ભાગવત બિહારી તો કેટલું થાય એ તો દરિયો છે. પણ ભાગવત શું છે, કૃષ્ણ એટલે શું છે એવી જેને ખબર જ ન હોય, કૃષ્ણ એટલે શું એ જ ખબર ન હોય, ભાગવત એટલે શું એ જ ખબર ન હોય, એવો માણસ અહીં પાછળથી બે ખેતરવાર નીકળ્યો હોય અને એના આ ભાગવતના શ્લોક અહીંથી દાદાના મુખેથી જે શ્લોક વહે અને એ શ્લોક ઓલાના કાને પડી જાય ને, જેને કૃષ્ણ શું છે એ ખબર ન હોય, ભાગવત શું છે એ ખબર ન હોય, અને એ ખાલી શ્લોક કાને એને પડી જાય ને એની ત્રણ પેઢી તરી જાય. એ ભાગવતનો પ્રતાપ છે. ભલા માણસ એ તો જેને પેઢીઓના પુણ્ય હોય ત્યારે આ થઈ શકે છે. ઝાડ તળે મન મળ ગળે અને નિર્મળ થાવે દે, ભાગ હોય તો ભાગવત અમે સાંભળીએ શ્રવણે. એટલે ભગવાન કૃષ્ણ કનૈયો યમુનાનો કાંઠો હોય, કદમનું ઝાડ હોય, એક એક કાન ગોપી રાસ લેતા હોય અને બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જો કેવું હોય તો આ જગદીશ મામા
નાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા આ તો ગીરની ધરતી છે. એક બાજુ ગાંડી ગીર જે હાવજડા ડણકું દે છે, એક બાજુ રત્નાકર સાગર દરિયો જે હિલોળા લે છે, એક બાજુ દાદો સોમેશ્વર બેઠો છે, એક બાજુ બાલકેશ્વરમાં ભગવાન દ્વારકાધીશ બેઠો છે, અને એક બાજુ આ બાજુ આમ થોડાક અહીંથી આમ આગળ ગીરમાં વયા જાઓ, અંદર વયા જાઓ, ભગવાન શ્યામ બેઠા છે તુલસી શ્યામમાં. અને આ ધરતી જ આખી એવી છે. આ કોઈ પણ આપણી કચ્છ કાઠિયાવાડની ધરતીમાં જાય એટલે હું કહેતો આ ધરતીનો પાણો આમ તમે ઉંચકાવીને એમ કહો કે તારી પાસે શું છે, એટલે એમ કે થોડી વાર ઉભો રહે ને તો એક બલિદાનની વાર્તા તને સંભળાવું. આખી અહીંયા કેટલા લોહી રેડ્યા છે, એના ઉજળા ઇતિહાસ છે મારી પાસે. એવી વાતો અને હું કાયમ કહું છું, ભક્તિ પણ એ જ કરી શકે જેનામાં વીરત્વ હોય. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, એ જ ભક્તિ કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રીએ નહીં. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. અને મારા પ્રોગ્રામમાં કાયમ મનસુખભાઈ હું કહેતો હોઉં છું કે અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહું નહીં ને એની અરે મિત્રતાય ન કરવી ભલા માણસ. એટલે મને પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ ભૂદરજી લાલજી જોશી દુહામાં કહે છે, પણ જેના હાથા હરવાણી હો જેના હાવ હાથા હરવાણી હોય તો કોઈ દી દુકાનમાં ડૂકે નહીં. બાકી પેટાળ પાપી હો એની ભજના તુજે ભૂદરા. આયર હાયર ઉદરા નિયમણા આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એના મહાન જે ધરામાનું. હરેશમાં હનુમાનજી મહારાજ પણ એવા જાગતા બેઠા છે દાદા. હરખવત હનુમાન જ્ઞાન ગહન સર્જાવે મહાવીર બલવાન દાન ગભઈ નરપાવે. એ હનુમાનજી મહારાજ પણ એવા છે. અને ઘણી વખત હું કહેતો હોઉં છું કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ એની જાતનું તો નહીં પણ નાતનું કોઈ નહોતું લંકાના રણ મેદાનમાં. લક્ષ્મણજી હતા એ તો મૂર્છિત હતા, પછી માણસ જ કોઈ નહોતું. નાત નહીં જાતનું કોઈ નહોતું, બસ વાંદરા અને રીસ હતા. અને એમાં ભગવાન રામ પરાત્પર બ્રહ્મ અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, એની આંખમાં જ્યારે આહુડા આવ્યા ત્યારે જાંબુવનજીએ ધીરેક દઈને હનુમાનને એટલું કીધું હતું, હનુમાન પ્રભુની આંખમાં આહું છે, તું આગો બેઠો છે. અને આવીને કીધું, પ્રભુ શું તકલીફ છે? કે જડીબુટી છે એ લઈ આવવાનું. વૈદ્યને લઈ આવ્યા ને પછી વૈદ્ય આમ તો ઘણીવાર દાદા હું
આ પ્રોગ્રામમાં એ કહેતો હું ઘણા અંધશ્રદ્ધાની વાતો કરે કે અંધશ્રદ્ધાના આન તેન વિજ્ઞાન જાથાવાળાને આ બધું કરે છે, સારી વાત છે, કરવું જોઈએ, અત્યારે કરે. પણ એક વાત પાકી છે, વિજ્ઞાન જાથાવાળાને કદાચ બધા હમણાં જાગ્યા છે, પણ વર્ષો પહેલા અમારા સનાતન ધર્મએ કરી બતાવ્યું છે. હું જાહેરમાં કાયમના માટે કહું છું કે રાઘવેન્દ્ર સરકાર જ્યારે ખોળામાં લક્ષ્મણજીનું માથું હતું અને એ વખતે એ એક યુગ હતો આખો, માનવું પડે અમુક. એ વખતે ભગવાન રામ આમ હાથ ફેરવે તો લક્ષ્મણ ઊભો થઈ જાય, એ તાકાત હતી એનામાં. પણ સદાય ભગવાન રામે આહુડા જોઈએ એટલે બધાએ કીધું પ્રભુ તમે રહો છો, તમે તો બધું કરી શકો ને, તમે ધારો ઈ કરી શકો ને, કેમ રહો છો? હનુમાનને કીધું કે વૈદ્યને બોલાવી આવો. કેમ પ્રભુ વૈદ્ય? તો કે હા. હનુમાનજી વૈદ્યને બોલાવી આવ્યા. સુષેણે આવીને કીધું કે હિમાલયમાં આ જગ્યાએ આ ઔષધિ મળે છે એટલે ત્યાં લેવા માટે જવું પડશે. ભગવાન રામે હનુમાનને કીધું કે ત્યાંથી લઈ આવો. એનો અર્થ એ થયો કે આજથી હજારો વર્ષો પહેલા રામાયણ વખતમાં લક્ષ્મણને મૂર્છા આવી એટલે ભગવાન રામે ડોક્ટર પણ બોલાવ્યો અને એણે જે મેડિકલની દવા લખી દીધી એ હનુમાનને લેવાય મોકલ્યા. તે દુણું આપણે માની છીએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ, નકર રામ ધારે તો ઊભા થઈ જાય. પણ આપણે દુઆ અને દવા બે કરવું એ ભગવાન રામને ખબર હતી કે આગળ કળિયુગ આવે છે ને કોઈક આપણા ધર્મ એટલે સનાતન ધર્મએ સૌની પહેલા જાગૃતતા કીધી છે અને એ વખતે આખો પ્રસંગ જાણીતો છે. પણ રામની આંખમાં જ્યારે આહું જોયા ત્યારે કીધું કે આ થઈ શકે હનુમાન? સૂરજ ઉદય થાય એની પહેલા આવે, દ્રોણાગીરી ઉપર મંદરાચળ છે ત્યાંથી આવી જાય. તો કે હનુમાનજી કીધું પ્રભુ તમારો હુકમ હોય તો બધું થાય. હે કે હુકમ એકવાર આપી દો, હું હનુમાન છું. કહત ગુડકન મથું તોર રત્નાગર ડારું, કયો તો તારલા ચંદ્ર બધું તોડીને દરિયામાં નાખ દો. કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાઓ આકાશ ઇન્દ્રાસન ડારું, કહત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, कहत सकल बल जोर सब दैतन को मारू. हनुमत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं કે લંકા ઉખાર રાવણ समय દક્ષિણ से उत्तर धरूं. एक बार मारो राम हुकम करे तो आखी आखी लंका ने मूળિયા હોતી ઉખેડી અને તારા ખોળામાં ઠબકારી દો, મને રજા દે તો ખબર પડે. એ હનુમાનજી મહારાજ છે અને એ હનુમાન અહીં બેઠા છે એટલે ચરસરી છંદ એક મેં લખ્યો છે, એની વંદના એક કડીમાં હું કરી લઉં. સુખ સહાય ભલ ભલાઈ જાણે આમાં આવું સરસ ભાગવતનું જ્ઞાન યજ્ઞ આટલી બધી સંખ્યામાં આપ બધા મળ્યા છો એટલે યુવાનો ઘણા બધા બેઠા છે એટલે મને એક ગીતની એક મુખડું ને એક કડી ગાવાનું મન થાય. આજે યુવાનો માટે હું ઘણું કહેતો હોઉં છું એટલે શું સ્વર્ગીય દાદા અહીંયા બેઠા છે, એમણે એટલા બધા યુવાનોને વ્યસન છોડાવ્યા છે. એની ફેક્ટરીમાં પણ જે વ્યસન ન હોય ને એને એક્સ્ટ્રા પગાર આપવામાં આવે છે અને વ્યસની હોય એને રાખવામાં જ નથી આવતું.
અને બહુ વ્યસન માટે બહુ કામ કર્યું છે. જળ ક્રાંતિ ટ્રસ્ટ આખું તો આપને ખબર જ છે. એ તો બહુ સેવા તો ઘણી છે ગીર ગાયથી લઈને, પણ એ વ્યસન માટે પણ એટલું બધું એ માણસે ભાર દીધો. એટલે યુવાનોને બધાની વિનંતી, એકવાર મનસુખભાઈ સુવાગિયાને જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. આ વસ્તુ જેવી તેવી નથી ભાઈ, બહુ મોટું કામ થાય છે. એ તો જેના ઘરમાંથી વ્યસન ગયા હોય એના પરિવારને ખબર હોય એનો કેટલો એને આનંદ હોય છે. એટલે તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે વિક્રમ અશોકને સૌભાગી, મોતી પાખડ મત ઘણી અને વધીએ 52 વીર, પણ ઓની ધરતી કે હું તો ભલી એ મારું આભરણ હોય આહી. માણસ માટે બહુ સરસ છે. પણ મુછ ભલી મોઢા ભલા, જેની મૂછ ભલી આ ધરતીના માઠું કેવા, જેની મૂછ ભલી મોઢા ભલા ને જેના કરમી ભલા કપાળ, જેના ઓછાયા કોઈ દી ના ડગે, ઓછાયા નો ડગે, ઓછાયા એક વાર આંગણાની માલિકો રે એક વડારણ નાના બાળકને લઈને આવી જાય કે તમારા બેન ધર્મના બેને આ દીકરાને મોકલ્યો છે અને વાહે ઉત્તરની ફોજ છે, અને પછી કીધું કે ઉત્તરની ફોજ હોય કે દક્ષિણની હોય, આયરના ઝૂંપડામાં આયરના આંગણામાં આવી ગયેલો આ બાળક
ઈ કાળ પોતે આવે અને કાળના જડબા ચીરીને મીઠું ન ભરી દઉં તો દેવા બોદર ન કહેવાય. એકવાર અહીંયા આવવા દે તો ખબર પડે હો. મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું માહે મોજ પાણી ખૂંદતું આવતું હોય. મારો મારો વેરી ખાવ થતું આવતું હોય. છતાંય દુનિયા જાકારા દિયે ને રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટે બોલવે એ આયર ના એ ઢાણ. એટલે મૂછ ભલી મોઢા ભલા જેના કર્મી ભલા કપાળ ઓછાયા પણ ના ડગે એવા ઠાડણ નર થોભાળ.